છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામના સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મ લેતા ડેપ્યુટી સરપંચમાંથી ઇન્ચાર્જ સરપંચ બનેલા સરપંચને તાલુકા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. આમ અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા સરપંચ સસ્પેન્ડ થયા હતા. તેની ચૂંટણી પણ થઈ નહોતી અને ઇન્ચાર્જ સરપંચને વહીવટ ચલાવવા માટે આપ્યો હતો, પણ તે પણ ઘર ભેગા થઈ જતા હાલ કાવીઠા ગ્રામ પંચાયત સરપંચ વિનાની બની છે. ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મ લેતા સરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ અરજી કરી હતી, જેની તપાસ બાદ તાલુકા વિકાસ અધિકારીએ ઇન્ચાર્જ સરપંચને સસ્પેન્ડ કર્યા છે. ઇન્ચાર્જ સરપંચ તરીકે સતીશભાઈ મહેન્દ્રભાઈ વસાવા જ્યારે તેઓ સભ્યપદની ચૂંટણી લડ્યા હતા તે વખતે 2 બાળકો હતા અને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ ડેપ્યુટી સરપંચ બન્યા હતા, પરંતુ તેઓના ઘરે ત્રીજા બાળકનો જન્મ થતા જેની અરજી મહેશભાઈ જયસિંહભાઈ રબારીએ સંખેડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરતા તાલુકા વિકાસ અધિકારીએ કાવીઠા ગ્રામ પંચાયતના તલાટી પાસે સમગ્ર મામલાની તપાસ માટે આદેશ કરતા તલાટીએ સમગ્ર મામલાની તપાસ કરીને બહાદુરપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરપંચના ઘરે ત્રીજા બાળકનો જન્મ થતા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 30M મુજબ 2 બાળકોથી વધારે બાળકો હોય તે સભ્યપદ ઉપર રહી શકે નહીં અને તેઓને ગેરલાયક ઠેરવવા માટેનો નિયમ છે, જેને લઈને સંખેડા તાલુકા વિકાસ અધિકારીએ ઇન્ચાર્જ સરપંચ સતીશભાઈ મહેન્દ્રભાઈ વસાવાને સસ્પેન્ડ કર્યા છે. આમ કાવીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ સસ્પેન્ડ થયા બાદ ઉપસરપંચ કારોબાર સંભાળતા હતા અને હવે ઉપસરપંચ પણ સસ્પેન્ડ થતા ગામ સરપંચ વિનાનું બનતા ગામમાં પીવાના પાણીની બંને મોટરો બળી જતા પીવાના પાણીની પણ સમસ્યા સર્જાતા હાલ ગામના લોકો કૂવામાંથી પાણી લાવવા મજબૂર બન્યા છે.